માતાજી ગુડ મોર્નિંગ. તો આપણે તો જૂના કૂવા આવ્યા હતા કપાસ ગોળવા માટે, પણ મજૂર નહીં મળે એટલે કોઈ આવ્યું નહીં. 9 વાગી ગયા હાલ, એટલે કીધું આપણો કારખાને જતા રહીએ. આજે ગુરુવાર છે પણ રજા નહીં રાખીએ. કાલે રજા જેવું હતું કેટલું, એટલામાં આપણે જઈએ છીએ કારખાના અને ગોળવાનું કાલે મજૂર કરીએ. તમને ટેન્ક આવે ગોળાવા પછી ફરજા હું, એટલે અત્યારે તો જઈએ છીએ આપણે કારખાને. તો ચલો હા મળીએ. બાજુ આવે ગોળવાનું ચાલુ છે સાઈડથી. તો આપણે તો જતા હતા ઘેર, પણ પાછું મન બદલાઈ ગયું કે એટલે પાછા વળી ગયા અને આપણે આવી ગયા કૂવા ઉપર, જૂના કૂવા. તો આગળ નથી જવાનું કારખાનો, અને આજ તો કપાસ ગોળી નાખીએ પછી કાલે જાઉં. તો મિત્રો આપણા આવી ગયા ખેતરમાં તો હશે એટલું ખાલું થઈ ગયું છે. ત્યાં ખાલું ગોળવું પડે છે કપાસમાં. કપાસ તો દેખાતા હશે જ નહીં. હા ઓલીમાં શું દેખાય, આ ઉપર દેખાય ખાલી પડતો. મોટું ખાલું જોયું કે એટલે આ ખાલું ગોળી લેવું પડે ને તાણ મેળાવે છે. આખા ખેતરમાં એમ જ આખો ખેતરનું મોટું ખાસું થઈ ગયું. આ તો રોટરીમાં રહી કે એટલે રોટરી અને વળા ખેક કરવી એટલે. અને આપણે બાબુ પાસે વળા કશું કે એટલે એ તો મંડી પર વળ લઈને, કારણ કે ઘેર બેસી ને એટલે રગવા થાય છે. હા તો ચલો હેડો આપણે ગોળવાનું ચાલુ કરીએ. તો મિત્રો આપણો એક જેડ જોડે ગોળી છે અને ભાઈ બધા બેઠા. આ મજૂર આવ્યા છું બે. તો આટલી ગોળી ગાલી હે. તડકો નીકળ્યો છે કે બરાબર લાવું ઉતર્યો છે. આ બાર બતાવું આટલે 1 2 3 4 ઓળ્યો અડધી ગોળી છે. 2 અડધી ઓળ્યો ગોળી છે. તો આમાં તડકો દાડો તું ગાળો થઈ ગયો છે. રેલા ઉતર્યું છે એટલે આમ રહીએ છીએ. હું તો ઘેર ના આવી રહ્યું છું. ગોળવી હતા ગોળી, ના ગોળવી હતા કોઈ નહીં. લો હું તો ઘેર ઉપડ્યો. હું તો શું નહીં, હું કોઈ ગોળતો નહીં. તમારા અબ્બે આવો મને તો બળા છે. તો ચાલો ઘેર આમાં. હવે મિત્રો આપણે ત્યાં હેડ્યા ઘેર અને ફૂલ ગરમી લાગતી કે તડકો બરાબર ન લાગે, બફારો મારે છે. એટલે અમે તો ઘેર ઉભ્યા છીએ. અને આ બાજુ તો એક તો જશમાની છે, તો આ બાજુ એમ કપાસમાં ગોળ્યું છે. હેડો ઘેર આમાં. હા અમે તો બળતા બળી જાવ થાય. તો મિત્રો એ તો રસીમાની ગોળતો હતો હાફ. અમે ઘેર રહીએ કારણ કે ગરમી વધી છે ને, દબોન થાય ને એમ થાય, ઉલટી થાય એમ. એટલે આપણે ઘેર મમ્મીની આવું પાછળ બરાબર ના રેલા ઉતર્યું છે. મેં આખું સડ પર ગયું છે પાછળ છે. હા પહેલું દેખાય આપણું ઘર. તો મિત્રો આપણે આવી ગયા ઘેર અને બહાર કાઢલી ઢોર પાછી એટલે પછી હું કેટલા અને બે હું પવરાવું અને બે હોન ગાયો છે ને એ પાવે છે. અને આ બાજુ ગોળવાનું ચાલુ છે. હા વાતાવરણ કામ ગોળાતું કે મરવાનું નહીં. તો હવે પહેલાં બે હો અને ગાયો પાઈ લઈએ અને પછી મળીએ આગળ. તો મિત્રો આપણો ગાયો અને બે હો પાઈ રહે. અને હવે છે ને આ લીલા ઢમ દેખાય ને મસી પાણી આ ગેસ વાળામાં લેવાનું, કારણ કે ગેસ બંધ થઈ ગયો છે આપણે બાયોગેસ. એટલે આમ એમાં પાણી રેડીએ ફોનને બે મિક્સ કરીને થોડું જાય એટલે. તો ચલો હળો પહેલાં આપણે ફોનવાળું કરીએ અને પાછું ના આવશે ના બસ ખાઈ લઈએ પછી ખાવાનું ખાય. તો મિત્રો આપણો નાઈદન તૈયાર થઈ ગયા ને પપ્પાનો ફોન આવ્યો હતો દુકાને જવાનું છે, કારણ કે એમ જવાનું છે દોતા. એટલે આપણે જઈએ છીએ દુકાને. જો
કાઢલી ટિફિન લઈને રીસા આગળ એ જાય છે ઓગણવાળીમાં હું જાઉં છું દુકાને. તો ચલો હેડો. તો મિત્રો આપણે આવી ગયા દુકાને અને પપ્પા ગયા દોતો હાલ તો ઘેર ગયા છે ભાઈ બંને માટે બાબુ તો દુકાનને પાર્લર હા. તો આપણે ટિફિન વાળીને આવ્યા હતા તો પહેલાં ખાવાનું ખાઈ લઈએ. ગવાનું શાક ને રોટલી છે. તો ચલો હેડો. તો મિત્રો આપણે ખાવાનું ખાઈ લીધું અને હાલ તો બેઠા પપ્પાને યાદ હતો બાબુ પપ્પા અને અમૃત બાબુ 3 જણા જ્યાં સુધી હતો એટલે આપણે આજ તો વરાવાનું છે હોલ સુધી. આજ તો ગરમી એવી છે ને મારી રહી એવી ગરમી છે. તો હેડો આપણે તો હોલ હોય જોઈ રહેવાનું છે. તો મળીએ ને અમને આગળ વધે. તો મિત્રો આપણો શાકભાજી આવી છે અમારે તો શાકભાજી આના બી આવી છે ને આ ભાઈ ખબર છે ગામનો છે પૈસા માગ કરે છે આવી બોલો. રીંગણ 500 તોલજી રીંગણ 500 રીંગણ તોલ 500 રીંગણ તોલ की તો અહીં ખબર શોથી આવ્યા છે પૈસા માગ કરે છે ને મિત્રો આજ તો ગરમી ફૂલ છે અને બફારો મારે છે. જો આપણો નવી શાકભાજી આવી ગઈ છે. હા બધું નવું શાકભાજી આવી ગયું અને કારણ કે કાલ તો પૂનમ હતી કે એટલે પૂનમની રજા હતી એટલે રજાના કારણે આપણે શાકભાજી 15 નહોતું મંગાવ્યું અને આજે આવ્યું શાકભાજી. તાબા ડુંગળી અને બટાકાનું કટ્ટું પડ્યું છે ને બસ નવી શાકભાજી. અને જુઓ આપણે બીજું શું વેચીએ બતાડ્યું તમારું દૂધ છાશ ઠંડુ પછી પાણીની બોટલો દહીં પછી લસ્સી છે. તો આટલો આપણે વેપાર કરીએ છીએ. શ્વાસ દૂધનો અને શાકભાજી અને ઠંડુ અને ઠંડા પીણાનું એટલો બધું ઠંડા પીણાનું છે. તો ચલો હેડો હું બતાવું તમને આગળ. આજ તો ગરમી બહુ છે પણ વરસાદ છે એમ કરે છે. આ બાદ સળ આવ્યો તો છો હા પણ કેમ થાય છે 10 રૂપિયા લાવો હેડો બાકી રે તારે 10 રૂપિયા બાકી નહીં લે. તો મિત્રો વાગી ગયા છે હાથ અને આ બાદ તો જો અંધારો થઈ ગયો છે એટલે ફરું અંધારો થયો છે અને વરસાદ ચડાવ્યો છે ફૂલ વીજળી નુકસાનનો વાગે સારો જો હા વીજળીઓ પડે છે આ બાદ તો અને કાટકા ચાલુ છે એટલે અત્યારે વરસાદ આવી જાય હા ફૂલ વરસાદ ચડાવ્યો છે. આખા દાડાનો બફારો મરાયનું શાપ બરાબરની ગરમી લાગે છે હાલ તો. આ બાજુ વીજળી ને આ બાજુ વીજળી હા વીજળી જ પડે છે કાટકાની વીજળીઓ. તો ચલો હેડો આપણે આ બાદ ઘર આગળ આવ્યા છે આપણા ગામના. હા સોળી સારી છે એટલે હેડો આપણે પેલા ઘર આગળ મળીએ. તમે આપણે તો હજી શાકભાજી બધું અંદર મેળવાનું બાકી છે. હા બધું બહાર પડી રહ્યું છે અને વરસાદ થઈ ગયો છે ચાલુ. આ બાદ તો જો વીજળીને કડાકા ભડાકા ચાલુ થઈ ગયા છે. હા ફૂલ વીજળી પડે છે અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. આપણે શાકભાજી બધું બહાર છે હજી મેકવાનું બાકી છે એટલે વડો ફટાફટ આપણે શાકભાજી બધું અંદર મેકવાનું છે. એટલે આમાં કેરેટ ને બેરેટ બધો એક સરખો કરવો પડે આ સાઈડ મેકવો પડે અને શાકભાજી બધું અંદર મેકડીએ. તો હેડો તો મિત્રો આપણે શાકભાજી બધી અંદર મેં કરેલી દુકાનમાં અને બધી મેં કીધડી છે શાકભાજી પણ આ બાદ તો જુઓ તમે વરસાદ ચાલુ છે ફૂલ અને ઘેર તો જવા દે છે કે નહીં જવા દે તો એ ખબર કાટકાન વીજળીઓ પડે છે. હજી ફૂલ સારું નહીં છો પણ માપનું સારું છે. કાટકાન વીજળીઓ પડે છે એટલે વાયરો છે એટલે મને લાગતું નહીં વરસાદ બજાર આવો વાયરો છે કે એટલે હળો
આમ આપણે મોય તો મેં કહ્યું છે ખાલી આ કેરેટ જોઈએ અને આપણે જે ઘેર લઈ જવાનું છે એટલો લઈને ઘેર લઈને નાખી જવાનું છે. આમ પલળીએ તાને ઘેર જવું પડે. વરસાદ તો ફૂલ સારું થઈ ગયો તો મિત્રો આપણે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે ને આપણે જઈએ છીએ ઘેર. ફૂલ વરસાદ કાટકાળ વીજળીઓ આપણે હાય ફૂલ વરસાદનું કાટકાળ વીજળીઓ પડે. આપણે બાઇક લઈને ઘેર જઈએ છીએ. તો આપણે આવી ગયા ઘરે મસ્ત માલપુઆ બને છે. ટોપું કાઢી ગયા ટોપું. તો મિત્રો આપણે આવી ગયા હતા ઘેર અને ઘેર આવ્યા પપ્પાને ખાવા બેઠા છે. ગૌતમને બેલે ના અને બાઈક વમેલી છે આપણે તો કલાયા હતા શેર કારણ કે શાકભાજીને બધું હાંચી હતું અને કાટકાન વીજળી હા સારું છે એક ધારી. તો ચલો હેડો ખાવામાં બનાવ્યા છે માલપુઆ અને વઘારેલા ભાત બનાવ્યા છે. એટલે આપણે આવી ગયા ઘેર માલપુઆ બનાવે મમ્મી માલપુઆ બનાવે છે. આ ટેસ્ટ કરી જોઈએ. મંજુમાનો સ્વાદ નથી આમાં. તો મિત્રો આપણે ખાવાનું ખાઈ લઈએ અને આપણે કાઢલી ખાવા બેઠી. શરદીનું દવાઈ જેમ થઈ ગયું છે લહરો આપણે ખાવાનું ખાઈ લઈએ. તો આપણે ખાવા બેસી ગયો પણ શરદીને શેકો એટલી આવશે ને બીમાર થઈ જવાનું. હાથ તો શરદી થઈ ગઈ છે અને દવાઈ જેમ થઈ ગયું છે. જો ખાવામાં લહુ છે માલપુઆ બનાવ્યા છે વઘારેલા ભાત ના ભાત તો કાઢલી ખાવા બેસી છે. આંખોમાં છે પાણી જબ્બર આવે છે. તો ચાલો ખરાબ પહેલાં ખાવાનું ખાઈ લઈએ અને પછી બોમ્બ બધું સોંપડીને બંધ થઈ ગયું ખાશું બંધ થઈ ગયું. જો આપણા માલપુઓ ખાય ને એટલે બાયની યાદ આવી જાય. ઓલું હું રહું ને એટલા વખત બનાવતો માલપુઓ મારા માટે બનાવતા રહે. હું જેટલા વખત જાઉં એટલા વખત માટે માલપુઆ બનાવી દઈએ. અને માલપુઆ બનાવી એટલે મસ્ત બનાવી દઉં હું. તો જો આપણે તો ખાવાનું બીજું આવી ગયું. આંગણવાડીમાં છે મુઠિયાવાળા કાઢલી લાવી. મિત્રો આપણે આવી ગયા હતા ઘેર ઊંઘવા માટે અને ઊંઘ આવતી જઈએ અને થોડી શરદીને તાવ આવી ગયો એવું થઈ ગયું. એટલે વિડીયો આટલા પૂરો કરીએ આપણો. તો ગુડ નાઇટ, જય માતાજી.